સોનલ માસી તમારું નુકસાન શું છે? શું છે? શું છે? ઓમાં હવે શું કરવાનું? રમેશ કાકાને કર્યું બધું ફિક્સ? ઓ બાપરે, કેવી રીતે ઊંઘી ગયા રાતે? બહુ જ પવન છે કાલે, બહુ જ પવન. ગુડ મોર્નિંગ એવન. Did you sleep very well last night? It's very hot last night, no? We don't have aircon, no? Did you still sleep well? Yes, mommy. Yes. Did you sleep well last night? Ah, yes, mommy. I slept well last night. Oh, mag-vlog ka. Hi, vlog. Hi. Don't eat. Don't eat, anak. Oh, look at your mangoes right over here. You have a lot of mangoes here, oh? મમ્મી, તમારા આપણા હું નુકસાન છે? ડબરી કેરીઓ ભરી ગઈ ખેતર જરા વિડીયો ઉતારવા ઓમા તારે હવે આપણા શું કરવાનું પછી? શું કરવાનું મારે 15 મજૂરા કર્યા જ જમાને 15? પપ્પા ઓ તમે શું થયું આવે? શું થયું આવે ખેતરથી? પવન ફૂંકાયો તો નુકસાન થયું બધું. કેટલા નુકસાન છે કદાચ? કદાચ લગભગ 824 240 2-2.5 લાખનું થાય. ઓમા 200 લાખનું નુકસાન. કોળિયાગરના પોતરા ઉડી ગયા બધા. પછી બતાવો. ટોપ એનું ઉડી ગયું, જોયા ચાવી લઈને જજો. પછી બતાવું. ગાઈસ અમારા ખેતર છે ને 2-2.5 લાખ નુકસાન છે કેશ પપ્પાએ, અને અમારા કોરિયન ઘેર પછી બતાવીશ તમને બધા. મિલન શું થયું જોયું હવે કાલે? કાલે છે ને બહુ જ પવન છે, એટલે બહુ જ પવન, વાકા ચોખ્ખું શું કહેવાય? વાવાઝોડું છે. આ જો અમારા કોરિયા ઘેર છે, કોડિયા કેરેરામાં સ્ટોર રૂમ છે. આ જો સ્ટોર રૂમ અમારો, આખો સ્ટોર રૂમ હતો, અડધો થઈ ગયો. અને કેરીઓનું નુકસાન તો હજુ જોવા નહીં ગયા. અમે જોવા જવાનું છે, તો પછી અમે કેરી બધું પિક કરવાનું છે. અમારા મર્ચન્ટ છે તો ઓલરેડી, અને 15 માણસ બોલાવા ખાલી પિકિંગ કરવા. બિચારા 150 કેરી બધું નુકસાન આવે ને, એટલે બધા માણસ જવું, એટલે ચાલો તઈ જઈએ. મારા હસબન્ડ બધું 4-5 લાખનું નુકસાન છે કે આંબાવાડીયામાં આપણે. 4-5 લાખ. ઓમાં આપણા તમે બતાવજો શું શું થાય તે, આમાં આખું ફરી એમ શું છે તે. ચાલો શું થયું? આખું લડી ગયું જો પેલું પતરું તો જો. આ પડી ગયું બધું ને પેલું વરેલું પતરું. હવે શું કરવાનું? નવી મૂકવું પડશે એમ? ફિક્સ કરાવવાનું હરી પાછું બધું. બોલો. હવે અમે ઓલરેડી ખેતર પહોંચી ગયા છે. અમે નુકસાન જોવા જવાનું છે. મારા મમ્મી લઈને અને થેલી લઈને જો થેલી લઈને કેરીઓ વણવા સારું. હજુ નહીં, હજુ તો ભેગી કરે છે. હજુ ચાલુ કરી દીધું છે. હા 15 માણસ લાયા હતા, એટલે આપણે જોજો ચાલો અંદર. ડોક્યુમેન્ટરી આખું આંબાવાડીયું, હજુ પવન ચાલુ જ છે. બેહી ગયું બધું જો છે. હજુ મોટું આંબાવાડીયું જોવાનું છે. અમારે તો બહુ ડેમેજ ના થાય નાના, નાના ઓછું ડેમેજ એટલે જ આપણે નાની વાડી બનાવી નવી. જોઈ લે કેરીઓ ઘરેલી જ કેટલી છે. બહુ બધું છે. જો 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 જોયું જો ગાઈસ, આટલા બધા કેરી જો નીચે નકરી ગયા. બિચારા અમારા બિચારા અમે બિચારા. કેટલું નુકસાન સારી જોતાઈ છે બધા. જો તો ખરી. હવે મિલન, હવે શું કરવાનું? આટલા બધા કેરી પેલા મજૂરા વીણ જ જો. બહુ રેડ આંસ છે. રેડ આંસ એટલે શું કહેવાય? જીમેલો. બહુ જીમેલો છે, એટલે જોવાનું. ચાલો જઈએ આપણે. જો આવ્યા. દેખાતી નહીં.
ડોન્ટ સ્ટેન્ડ એટ વન પ્લેસ, એક જગ્યા ઊભી ના રહેતી. Dami. આવી રીતે વિરજ. Oh, hukom haso છો. તો તને કોને જવા કીધું તું ઝાડની નીચે? બહુ જ ants છે. જીમેલો. જીમેલો બહુ રેડ ants છે. હવે અને મામી જો એ હું કરત તે. કેરીઓ ચાલો વાણા છે. આપણે જઈએ. બધું ભરવાનું. નાલી બધી આ તોતાપુરી જો મીઠી ખાવાની. શું કરવાનું? જોજે જીમેલો છે તઈ વત. જા 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 ઇલન, હજુ જા જીમેલો નજીક. ના બા બા મરી જઈશ. મરી ના જવાય પણ કઈ હારા હારા મૂકજો. હજુ છે થોડી આમ તો. મિલન આટલા બધા નુકસાન છે. હમ. હવે આ ભાવ શું આપે? આપણા નુકસાન છે બરાબર આપણા કેતી. બીજું નુકસાન હોત છે ને બીજી કેતી. એટલે ભાવ ઘટી જાય તો એટલે 5 ભાવ- દિવસ સુધી. 5 દિવસ ભાવ ઘટી જાય. પરેલું કેરી છે ને એટલે બધાને ખબર પડે એટલે ઓછું મળે ભાવ. હમ. અમારા નુકસાન છે ભાઈ. હવે અને અત્યારે પૌવાન છે હજુ. હજુ 3 દાડા રહેવાનો છે. 3 દાડા પૌવાન છે હજુ. બોલો હવે શું કરવાનું આપણે? ખાવા થાય એટલે Done? Yes, Done please. getting your mangoes? Let's go guys. જીમેલો છે હા, જોજો. હા ના બધું. ગાઈસ અમે બીજી ખેતર ગયા છે. આ પેલા કરતા આમ બહુ બધું નુકસાન છે. જો કોઈ નહીં ગયા હજુ, મજૂર કોઈ નહીં ગયા હજુ આમાં. એટલે બધા દેખાય છે. સો મેની ગઈ સો. What we will do with all of these losses? No money. I don't know if you guys can see guys. Kasi ma, jabru બધું નુકસાન છે લા. પેલા camouflage હતું, હવે camouflage નહીં. પરસેવો બધું દેખાય. જોઈને જ પરસેવો થઈ ગયો છે. પરસેવાંતા કેરી એટલે પૈસા કહેવાય. હવે બાપ રે બાપ. મમ્મી તમે શું લાયા? શું ના શું વેરાયટી છે? મીઠી એકલી જ મીઠી કમ શેની કારણ? ખાવા ખાલી ખાવાનું એમ? આ બહુ જ આ તોતાપુરી કરતા મીઠી લાગે ઇલન. તોડને શું કહેવાય આ? ખબર નહીં, કોપરા કેરી ટાઈપ છે, એકદમ કોકોનટ અલગ જેવી લાગે છે. અલગ વેરાયટી છે એમ? હા, તોતાપુરી કરતા મીઠી લાગે છે. અમે કાલી મેંગો જ્યુસ બનાવવાનું છે અને પેલા આ થાનું અને બીજું ખાવા. છે નીચે. ચાલો હવે કેરી ધોઈ કાઢવાની ઘરેલી. એકમ દોઈ કરવાનું છે મેલાને. બધી નીચે પડેલી હોય ને, હાફૂસ તો પાકે ઓલરેડી, એટલે આ તો પાકશે એટલે એને ધોઈ ધોઈને ગોઠવી દેવાની. હા ઓએ જોઈ આવે. પીળી પીળી છે જો, ખાલી કાદો કાઢ નાખવાનો ઉપર. પાટલી હોય તે કાઢ નાખવાનું. પાટલી ન કરે. ડેમેજ. ડેમેજ હોય તે કાઢી નાખવાનું. હારી હારી ધોઈને મૂકી દેવાની. આ ઉકાઈ જાય તો જવા દેવાની. આટલા બધા છે જો. આ કોણ થાય બધું? જાડા ના થાય માણસ. બધું ખાઈ ખાઈ કાઈ કરે છે. જાડા થાય ને માણસ, તારે જોઈ લે ને તારી જાતને. કઈ નહીં, એક જ સીઝન તો છે. હરીસામ જોઈ લેવાનું. દરેક સિઝને હતું આવું કે દરેક સિઝને પૂરી કરી કઈ નાખે. નહીં, પછી ડાયટ કરવાનું એમ.
ડાયટ વાળો પાર્ટ આવતો જ નહીં, ખાલી ખાવા વાળો પાર્ટ આવે છે. કેવું મસ્ત છે, મીઠી મીઠી. અમારા કેરી બહુ મીઠી મીઠી છે. આ છે કેસર કેવી લાગે કોણ તમને? મન નહીં થતું. બહુ જોરદાર છે કેસર, બહુ જોરદાર. જો આખું બપોરે નીકળી જાય. હા, આ બધું ધોવાનું હજુ છે. જો બહુ બધું છે. આ એ કોથળો ભરી.